Hello friends, how are you? Standard 7, chapter number 6, Physical and Chemical Change. Okay, let's start with the introduction. Every day you come across many change in your surroundings. હવે રોજિંદા જીવનમાં જે છે આપણને આપણી આસપાસ ઘણા બધા જે બદલાવ છે એ જોવા મળે છે. This change may be involve one or more substance. Okay? તો આ ફેરફારમાં એક અથવા વધારે પદાર્થોનો સમાવેશ થાય છે. For example, your mother may ask you to dissolve sugar in a water to make cold drinks. Making a sugar solution is a change. Okay? તો તમારી મમ્મી એમ તમને કહે છે કે યુ હાવ ટુ ડિઝોલ્વ શુગર. ઓકે, તો તમારે જે શુગર જે છે એ શું કરવી પડશે? ડિઝોલ્વ કરવી પડશે. શામાં? પાણીમાં. બરાબર છે. હવે શું થયું કે મેકિંગ અ શુગર સોલ્યુશન એટલે જે પાણી જે શુગર જે છે આપણે મોરસ કહીએ છીએ, બરાબર છે, ખાંડનું દ્રાવણ બનાવવું એ શું છે? એક મોટો ચેન્જ છે. સિમિલરલી સેટિંગ અ કર્ડ ફ્રોમ અ મિલ્ક ઇઝ અ ચેન્જ. ઓકે, તો શું છે કે દૂધમાંથી જે દહીં બનવાની જે ક્રિયા જે છે એને પણ શું કહેવામાં આવે છે? ચેન્જ કહેવામાં આવે છે. બરાબર છે. સમટાઈમ મિલ્ક બીકમ શ્યોર. શ્યોરિંગ ઓફ અ મિલ્ક ઇઝ અ ચેન્જ. એટલે શું થાય છે કે થોડા સમય બાદ શું થાય છે કે જે દૂધ હોય છે ખાટું થઈ જાય છે. હવે જે દૂધ ખાટું થયું છે એ પણ શું છે કે ફેરફાર છે. બરાબર. Stretched rubber band also represent a change. એટલે શું છે કે ખેંચાયેલી જે રબર બેન્ડ જે છે એ પણ શું છે? એક પ્રકારનો ફેરફાર જે છે. Make a list of 10 changes you have noticed around you. ઓકે, તો તમે છે ને તમારી આસપાસ 10 ફેરફારો એવા છે, 10 ફેરફારો લખવાના છે. બરાબર છે, કે જે તમારી આસપાસ થાય છે. In this chapter, we shall perform some activities and study the nature of these changes. Broadly, these changes are of two kinds, physical and chemicals. Okay, તો હવે શું છે? Now what we have to discuss. હવે આ ચેપ્ટરમાં છે ને આપણે થોડીક પ્રવૃત્તિ વિશે ભણવાનું છે અને થોડાક કુદરત વિશે ભણવાનું છે. બરાબર છે. કુદરતમાં ચેન્જ કેવા આવે છે. બરાબર છે. હવે આ જે ફેરફારો છે કેવા હશે? ભૌતિક હશે કાં તો કેમિકલ હશે. બરાબર છે. હવે જો આ ફિગર જો, આ ચોરસનો ટુકડો છે અને 4 ભાગમાં કાપેલો છે, આ 2 ભાગમાં કાપેલો છે. બરાબર છે. હવે જો ફિઝિકલ ચેન્જ એટલે ભૌતિક ફેરફાર. હવે કટ અ પીસ ઓફ પેપર ઇન અ 4 સ્ક્વેર પીસ. Cut each square piece further into 4 square pieces. Lay this piece on the floor or a table so that piece acquire the shape of the original piece of a paper. Okay? હવે શું છે કે કાગળના ટુકડાને છે ચોરસ ભાગમાં કાપવાનો છે. હવે દરેક ટુકડાને છે ફરી 4 ચોરસ ભાગમાં કાપી લેવાનો છે. હવે આ જે ચોરસ ભાગમાં કાપેલા છે ને એ બધાને ભોંયતળીએ મૂકવાના છે. બરાબર છે. હવે આ ભોંયતળીએ હવે આ ટેબલ જે છે ને આસપાસ ગોઠવવાના છે. એટલે જે મૂળભૂત આકાર જે છે ને એ શું છે? આની પર ગોઠવાય. બરાબર છે. હવે શું છે કે કાગળના ટુકડાઓને છે ને એને જોડવાનો છે અને ફરી મૂળભૂત જે કાગળનો ટુકડો બનાવી શકતા નથી, પરંતુ કાગળના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે. હવે શું કરવાનું છે? કાગળના ટુકડા આપણે કર્યા, પણ એમાં શું છે કે કાગળનો ટુકડો જે છે ને આપણે નવો કાગળનો ટુકડો બનાવી શકતા નથી. બરાબર છે. પરંતુ એના જે ગુણધર્મો જે છે એમાં ફેરફાર કોઈ પણ પ્રકારનો આવતો નથી. સેકન્ડ વન છે collect the chalk dust lying on the floor near the chalkboard in your classroom, or crush a small piece of a chalk into dust. Add a little water to dust and make a paste. Roll it into shape of the piece of a chalk. Let it dry. Did you recover chalk from this dust? ઓકે, હવે શું છે
કે તમારા જે ક્લાસરૂમમાં જે બ્લેકબોર્ડ જે છે, હવે બ્લેકબોર્ડની નજીકની જમીન પર વપરાયેલો ચોકનો ભૂકો જે છે એને ભેગો કરવાનો છે, અથવા ચોકનો ટુકડાને ભાગીને ભૂકો કરવાનો છે. હવે થોડુંક પાણી રાખીને એ લુગદી બનાવવાની છે. હવે તેને ચોકના આકારમાં વણી લેવાના છે. હવે તે સુકાઈ જાય, શું તમે ફરી ચોક બનાવી શકો છો? તો હા, તો આપણે એને ફરીથી ચોક આપણે બનાવી શકીએ છીએ. બરાબર છે. પછી એક્ટિવિટી 6.3 છે. હવે take some ice in a glass or plastic tumbler. Melt a small portion of ice by placing the tumbler in the sun. You have now mixture of ice and water. Now place the tumbler in a freezing mixture, ice plus common salt. Does freezing mixtures, does the water become solid ice once again? ઓકે, તો શું છે, હવે જે કાચ જે છે એ પ્લાસ્ટિક જે ગ્લાસમાં છે એ બરફના ટુકડા લેવાના છે. હવે જે આ ગ્લાસને છે ને સૂર્યના તડકામાં મૂકી દેવાનો છે, બરફને પીગળાવવાનો છે. હવે તમે બરફનું પાણીનું હિમ જે મિશ્રણ કર્યું છે હવે થયેલું જણાશે. બરાબર છે. હવે ગ્લાસને જે બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દેવાનો છે. શું ફરી પાણી ઘણું બરફમાં ફેરવાઈ જાય છે? બરાબર છે. તો ના, ફેરવાતું નથી. બરાબર છે. હવે જો એક્ટિવિટી 6.4 છે. બોઇલ સમ વોટર ઇન અ કન્ટેનર. To see the stem rising from the surface of a water, hold an inverted pan by this handle over the steam some distance from the boiling water. Observe in a surface of a pan. Do you see droplet of water there? હવે શું કરવાનું છે, એક પાત્રમાં પાણી લેવાનું છે, એને ઉકાળવાનું છે. બરાબર છે. હવે પાણીને ઉકાળશો એટલે એમાંથી વરાળ નીકળશે. વરાળ ઉપર જતી દેખાય છે. બરાબર છે. હવે આ જે વરાળ ઉપર જાય છે એને એક પેન લેવાની છે, વાસણ લેવાનું છે, અને ઉપર થોડીક ઉપર રાખવાનું છે, સીધું રાખવાનું છે, જેથી જે પાત્રમાંની જે વરાળ નીકળે છે એ સીધી પાત્રના સંપર્કમાં આવે. બરાબર છે. હવે તમે થોડીક વાર પછી તમે પાત્રની અંદર જોશો તો શું થશે કે ઝાકળ થયેલો એ પાણીના ટીપા થયેલા બાજી ગયેલા દેખાશે. બરાબર છે. એક્ટિવિટી 6.5. હોલ્ડ અ યુઝડ hacksaw blade with a pair of a torque. ઓકે, તો વપરાઈ ગયેલી જે કરવત જે છે hacksaw, એની પટ્ટીને ચીપિયા વડે પકડવાની છે. Keep the tip of the free end of the blade on the gas stove. Wait for few minutes. હવે શું કરવાનું છે, તેનો જે બીજો જે છેડો ગેસનો જે સ્ટવ જે છે એને જ્યોત પર રાખી થોડીક મિનિટ સુધી રાહ જોવાની છે. હવે શું છે, does the color of a tip of the blade change? હવે શું છે કે જે કરવતનો જે મુખ્ય આગળનો ભાગ જે છે એનો રંગ બદલાયેલો દેખાશે કે નહીં દેખાય? Remove the blade from the flame. Observe the tip once again after some time. હવે શું કરવાનું છે કે જે કરવત જે બ્લેડ જે છે એને પટ્ટીનો ભાગ જે છે એના સ્ટવની જ્યોત પરથી દૂર કરીને થોડા સમય પછી છેડાનું જે છે એનું અવલોકન કરવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલાં શું છે કે જ્યારે એને સળગાવવામાં આવે છે ને ત્યારે શું થાય છે કે એનો રંગ જે છે એ લાલ થાય છે, અને સળગાયા પછી થોડી સમય સુધી હવામાં રાખવામાં આવે છે ત્યારે શું થાય છે કે આનો જે કલર જે છે એમાં શું આવે છે, બદલાવ આવે છે. બરાબર છે. લાલમાંથી પાછું એના મૂળ કલરમાં આવી જાય છે. બરાબર છે. ઇન એક્ટિવિટી 6.1 and 6.2. ઓકે. Above you show the paper a piece of a chalk under water change in size. Activity 6.3 and 6.4. The water change its state from solid to liquid, from gas to liquid. In activity 6.5, the chalk
hacksaw blade change color on a heating. Okay, તો શું કહેવા માંગે છે? તો એક્ટિવિટી 6.1 અને 6.2માં તમે જોયું હશે કે કાગળ તથા ચોકના બનેલા ટુકડામાં માપમાં ફેરફાર થાય છે, બરાબર છે. પ્રવૃત્તિ જે છે 6.3 એમાં શું થાય? 6.3 અને 6.5 જે પાણીની અવસ્થાઓ જે છે એમાં ફેરફાર થાય છે. હવે 6.5 દર્શાવે છે એમાં શું થાય છે? ગરમીને લીધે જે કરવત જે છે, બરાબર છે, હેક્સો બ્લેડ એમાં જેનો જે કલર છે એમાં ચેન્જ આવે છે, બરાબર છે. A property such as a shape, size, color, and state of a substance are called its physical properties. ઓકે, તો શું છે કે પદાર્થના જે આકાર છે, માપ છે, રંગ અને અવસ્થાઓ જે છે એના શું છે? ભૌતિક ગુણધર્મ છે. The change with the substance undergoes a change in its physical property is called physical change. હવે શું છે કે જેમાં પદાર્થના ભૌતિક અને ગુણધર્મમાં ફેરફાર થાય છે અને ભૌતિક ફેરફાર કહે છે. હવે શું છે કે ફિઝિકલ ચેન્જ ઇઝ જનરલી રિવર્સિબલ. ઓકે, તો જે ભૌતિક ફેરફારો જે છે એ સામાન્ય રીતે શું હોય છે? પ્રતિવર્તી હોય છે. ઇન સચ ચેન્જ નો ન્યૂ સબસ્ટન્સ ઇઝ ફોર્મ. બરાબર છે. તો આવા ફેરફારોમાં જે છે એ નવા પદાર્થોનું નિર્માણ થતું નથી, બરાબર છે. કેમિકલ ચેન્જ. ઓકે, a change with which you are quite familiar is a rusting of iron. ઓકે, જે લોખંડને કાટ લાગવા જેવી ફેરફારથી તમે પરિચિત હશો, બરાબર છે. હવે શું છે? If you leave a piece of iron the open for some time, it acquires the film of a brownish substance. The substance is called rust and process is called rusting. ઓકે, તો શું છે કે લોખંડનો ટુકડો જે છે એને થોડા દિવસ સુધી ખુલ્લા મૂકી દઈએ, બરાબર છે, તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે, બરાબર છે. જે કથ્થઈ રંગનું સ્તર બની જાય છે આ પદાર્થને કાટ કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. Iron gets a park of farmlands. Iron benches kept in a lawns and gardens. Almost every article of iron kept in the open gets rusted. Okay. હવે જે બગીચા છે, ખેતર જે છે, લોખંડના દરવાજા છે, તેમાં રાખેલ લોખંડના બાંકડા જે છે, લોખંડની કોઈ પણ વસ્તુ જે ખુલ્લામાં રાખવામાં આવી હશે એને શું લાગવામાં આવશે? કાટ લાગવામાં આવે છે. At home you must have seen shovels and spreaders getting rust when exposed to the atmosphere for some time in the kitchen. A wet iron pan often gets rusted if left in that state for some time. Okay, તો શું છે કે કુલ્હાડી છે, હથોડી છે, વાતાવરણમાં ખુલ્લા રહેવામાં આવે છે, બરાબર છે. હવે તમે રસોડામાં ભીનો લોખંડનો કરેલો તવો છે, તાવડી છે, થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખો તો એમાં પણ શું છે? કાટ લાગે છે, બરાબર છે. Rust is not iron. It is different from iron on which gets dissipated. ઓકે, તો શું છે? લોખંડને કાટ એ લોખંડ નથી. કાટ લોખંડથી જુદો પદાર્થ જે છે જે લોખંડ પર જમા થાય છે. Let's us consider a few more change where new substance are formed. ઓકે, ચાલો આપણે કેટલાક વધારે ફેરફારને ધ્યાનમાં લઈએ કે જેમાં નવો પદાર્થ બને છે, બરાબર છે. So we will discuss about activity 6.6 in a next lecture.
That's all for this day. Thank you very much.